વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ઘરે ચણાની દાળ જે આપણે ભેળમાં વાપરીએ છીએ અથવા એમાં બધો મસાલો એટલે ટમેટાં, કોથમરી, લીંબુ અને નાના નાના મરચાં કાપી અને મસાલો નાખીને જે ખાઈએ છીએ એ દેખાડવાની છું. કરારી ચણા દાળ. તો એની માટે મેં સવારે 8 વાગે 1 વાટકો આ ચણા દાળ પલાળેલી છે અને એમાં મેં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખ્યો છે અને આમાં હું બધા મસાલા કરવાની છું. જે આ બુરું સાકર છે આપણા સ્વાદ પ્રમાણે નાખશું, આ મીઠું છે, આ આમચૂર પાવડર છે, આ કાળા મરીનો ભૂક્કો છે, આ જલજીરા છે. મેં જલજીરા લીધું છે, તમે સેન્ડવિચ મસાલો પણ લઈ શકો છો. આ બ્લેક સોલ્ટ છે, આ 1/4 ટીસ્પૂન જેટલી હળદર છે, 1 ટેબલ સ્પૂન જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, પરંતુ આપણા સ્વાદ પ્રમાણે આપણે એ લેવાનું છે. આ બધાનો મસાલો કરીને આ સૌ પ્રથમ મેં એને 8 વાગે પલાળી લીધેલી. હવે હું આનું એકદમ ચોખ્ખું પાણી આવશે ત્યાં સુધી એને ધોઈ નાખીશ, કારણ કે એમાં મેં સોડા નાખેલો તો એમાં જ્યારે હું તેલમાં એને તળીશ ત્યારે એમાં એકદમ ફીણ આવશે. એટલે આમાં હું ઓછું તેલ મૂકીશ જેથી આપણું તેલ બગડે નહીં અને આને 8 થી 10 પાણીથી સાવ સફેદ થઈ જાય ત્યાં સુધી કરીશ અને પછી આ કિચન ટોવેલ પર એને પાથરી દઈશ. આપણું તેલ ગરમ થશે એટલી જ વાર આપણે એને પાથરવાની જરૂર પડશે. આ તમે જોઈ શકો છો, મારે એકદમ પાણી સફેદ આવ્યું ત્યાં સુધી મેં એને ધોઈ છે, એટલે બધું જ સોડાવાળું પાણી મેં કાઢી નાખ્યું છે જેથી આપણા તેલમાં ફીણ ન થાય. હવે હું સૌ પ્રથમ આને કિચન ટોવેલ પર સૂકું કરવા માટે મૂકી દઈશ, જેથી આપણું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં દાળ પણ આપણી કોરી થઈ જશે. અને આ મિક્સરમાં આ બધો જ મસાલો મિક્સ કરીને હું તૈયાર કરી લઈશ, જેથી ચણાની દાળ તળાઈ જાય પછી આપણે એની ઉપર નાખી શકીએ, ભભરાવી શકીએ. અને મિક્સરમાં વાટવાથી એક જ રસ જેવું થઈ જાય છે. આ તમે જોઈ શકો છો, એકદમ આપણી દાળ ફૂલી ગઈ છે. હવે એને કિચન ટોવલ પર મેં 10 મિનિટ માટે પાથરી દીધી છે. હું તેલ ગરમ કરવા મૂકીશ અને મસાલો એનો તૈયાર કરીશ અને એની ઉપર આવી રીતે હલકે હાથે આ ચણાની દાળને સૂકી કરી દઈશ. હલકે હાથે 10 જ મિનિટ માટે આપણે આ કરવાનું છે. એને પાથરી રાખવાની છે અને ધીરે ધીરે મેં આને કોરી કરવા માટે આવી રીતે કિચન ટોવેલ એની પર ઢાંકી દીધો છે અને હું 2-5 મિનિટ આવી રીતે એને કોરી કરીશ. એટલી વારમાં હું મસાલો વાટી લઈશ અને તેલ ગરમ કરવા મૂકી દઈશ. આને મેં મિક્સરમાં વાટી લીધો છે. આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે. અહીંયા દાળ પણ લગભગ કોરી થઈ ગઈ છે. મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હું થોડું હજી વધારે તેલ ગરમ થશે પછી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચણાની દાળને તળીશ. અને હંમેશા તેલ ઓછું મૂકવાનું, કારણ કે સોડાને લીધે કદાચ તેલ ઉપર આવી જાય. મેં એને હલકા હાથે આ કિચન ટોવેલથી થોડી કોરી કરી લીધી છે, એટલે બહુ પણ કોરી કરવાની નથી. એટલે હવે આપણી દાળ તળવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે એને લો ટુ મીડિયમ ગેસ ઉપર હું તળીશ. તમે જોઈ શકો છો, મેં એક ચણાની દાળનો દાણો નાખીને જોયો, તરત ઉપર નથી આવતું, એટલે હજી આપણા તેલને 2-5 મિનિટની વાર છે. પછી હું એમાં તળીશ, તરત જ ઉપર આવશે ત્યારે. તમે જોઈ શકો છો, મેં ફરીથી ચેક કરી લીધું છે. હવે આપણું તેલ પ્રોપર ગરમ થઈ ગયું છે. હવે આમાં હું થોડી થોડી કરીને ચણાની દાળ તળી દઈશ. તમે જોઈ શકો છો, આપણે એટલું બધું ફીણ ઉપર આવ્યા નથી, એટલે આપણી દાળ પણ પ્રોપર ધોવાઈને તૈયાર થઈ ગઈ છે. એમાંથી બધો જ સોડા લગભગ નીકળી ગયો છે. આપણે આ ચણાની દાળ સાચવવા માટે જો તેમાં લવિંગ નાખી રાખીએ છીએ તો ચણાની દાળ બગડતી નથી, એમાં કોઈ પણ જાતની જીવાત નથી પડતી. એવી જ રીતે આપણે ચણાનો લોટ પીસીને એકસાથે 2 થી 3 કિલો પણ રાખીએ તો એમાં પણ લવિંગ નાખવાથી એમાં જરા પણ જીવાત નથી પડતી કે બાચકા નથી પડતા. તમે જોઈ શકો છો, આ લગભગ 5 થી 7 મિનિટ લાગી છે આ તળવા માટે. હવે કડક થઈ છે અને આ મેં સ્લો ટુ મીડિયમ ગેસ પર કરી છે. જો તમે અવાજ તમે સાંભળી શકો છો. હવે આવો અવાજ આવ્યો છે એટલે મારી ચણાની દાળ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે હું કાઢી લઈશ અને જેમ
જેમ તળાતી જશે એમ જ મસાલો કરીશ, જેથી ગરમ ગરમમાં એની ઉપર મસાલો બરાબર વ્યવસ્થિત રહે. તમે જોઈ શકો છો આ આપણી આટલી થોડી ચણાની દાળ એક ઘાણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે હું એની પર મસાલો નાખીશ અને બીજી તળવા માટે નાખીશ. મેં એની માટે ફાસ્ટ ગેસ કરી દીધો છે. હવે હું નાખતી વખતે ધીમો ગેસે તળ. આ તમે જોઈ શકો છો મેં આમાં મસાલો નાખી દીધો છે, એનો અવાજ એકદમ કડક આવે છે. હવે મેં બીજી પણ તળાવવા માટે નાખી દીધી છે. આ તમે જોઈ શકો છો આપણે આવી રીતે કરીએ તો બહુ કડક અવાજ નથી આવતો, એટલે હજી આપણી ચણા દાળ એટલી કડક નથી થઈ, એને હજી આપણે કડક થવા દેવી પડશે. તમે જોઈ શકો છો આપણે એકદમ કડક હવે અવાજ આવવા માંડ્યો છે, એટલે આપણી ચણા દાળ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આને કાઢી અને પછી ફરીથી મસાલો કરીશ અને પછી જેટલી આ બાકી રહી છે એટલી બધીને હું દળી આવી જ રીતે સેમ રીતે તળી લઈશ. આ આપણી બીજી વારની ચણા દાળ છે, જેનો અવાજ એકદમ કરકરો આવે છે. હવે આમાં મસાલો નાખી દઈશ. તમે જોઈ શકો છો મેં થોડી થોડી કરીને 3 વાર તળી છે. જો આવો કરકરો અવાજ આવે છે. હવે હું આ તળાઈ ગઈ છે. હવે હું આને બહાર કાઢીને એમાં મસાલો નાખીશ અને તૈયાર કરીશ. આપણી બધી જ ચણા દાળ તળાઈને તૈયાર થઈ ગઈ છે. મસાલો પણ નાખી દીધો છે અને એકદમ કડક એકદમ સરસ થઈ છે, કરકરી. તમે જોઈ શકો છો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.